તમારી પાસે વીમા પોલિસી હોય અને તમે પછી બીજી પોલિસી લો તો તમારા માટે ધ્યાનમાં રાખવા લાયક આ બાબત છે. તમે જો જૂની પોલિસીની વિગત જણાવી ન હોય તો તમારી નવી વીમા કંપની તેના આધારે તમારા દાવાની રકમ મંજૂર કરવાનો ઇનકાર પણ કરી શકે છે. કોઈને પણ થાય કે જ્યારે કોઈ વીમા કંપની તેમને વીમો આપે તો બહુ તો તેમણે જાહેર ન કરેલી બીમારી કે કોઈ ઘટનામાં સંદર્ભમાં જ કદાચ વીમા કંપની ઇનકાર કરે તો આશ્ચર્ય ન થાય, પરંતુ પોતાની જ બીજી વીમા પોલિસીની અન્ય કંપનીને જાણ ન કરી હોય તો પછી તે કેવી રીતે આ પ્રકારે વીમો રોકી શકે તેવો સવાલ થઈ શકે છે. પરંતુ આ હકીકત બની ગઈ છે. વીમા પોલિસી ધારકની વહારે સુપ્રીમ કોર્ટ આવી ન હોત તો વીમા ધારકે તેણે ચૂકવેલા પ્રીમિયમનું નાહી નાખવું પડ્યું હોત. સુપ્રીમ કોર્ટે પોલિસી ધારકની તરફેણમાં ચુકાદો તો આપ્યો, પરંતુ તેની સાથે ચેતવણી પણ આપી છે કે જો તેઓ બીજી પોલિસી લે તો તે સમયે આપવામાં આવતી જાણકારીમાં અગાઉ લીધેલી પોલિસીની વિગતો જાહેર નહીં કરી હોય તો દાવો નકારી પણ શકાય છે. જો કે સુપ્રીમ કોર્ટે હાલમાં તો આ અંગે ચાલેલા કેસમાં અરજદારની તરફેણમાં ચુકાદો આપીને વીમા કંપનીને વાર્ષિક વ્યાજ સાથે દાવાની પતાવટ કરવા આદેશ આપતા અરજદાર બચી ગયો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીબી નાગરત્ના અને સતીશ ચંદ્રની બેન્ચે આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે વીમો સંપૂર્ણપણે કરાર માન્ય છે અને તેથી જ્યારે પણ કોઈ પણ વીમાધારક પોલિસી લે ત્યારે તેની ફરજ છે કે તે તમામ હકીકતો જાહેર કરે અને તેથી ઇન્સ્યોરન્સ સર્વિસ પ્રોવાઇડ કે વીમા કંપનીના બાબતનો જોખમમાં સમાવેશ કરીને તેના પ્રીમિયમ અંગે નિર્ણય લઈ શકે. સુપ્રીમની બેન્ચે જણાવ્યું હતું કે વીમો લેતી વખતે તેના પ્રસ્તાવ પત્ર કે ઇરાદા પત્રકમાં કે ઓફર ડોક્યુમેન્ટમાં આપેલા તથ્યોને વીમા કરારનો જ હિસ્સો માનવામાં આવે છે. હવે જો તમે વીમા કરાર સ્વીકાર્યો હોય પરંતુ તેમાં તમારી જૂની પોલિસીની વિગતો આપી ન હોય તો પછી વીમા કંપનીને તમારો ક્લેમ નકારવાનો અધિકાર છે. કોર્ટે જણાવ્યું છે કે આમ છતાં પણ કોઈ પણ વીમા કંપની આ પ્રકારે વીમો ન ચૂકવવાનો નિર્ણય કેસની વિગત અને તથ્યોના આધારે લઈ શકે છે. સુપ્રીમ કોર્ટ સુધી ચાલેલા આ કેસની વિગતમાં અરજદાર મહાવીર શર્માના પિતા રામકરણ શર્માએ 9 જૂન 2014ના રોજ એક્સાઇડલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ₹25 લાખનો જીવન વીમા પોલિસી લીધી અને જેમાં 19 ઓગસ્ટ 2015ના રોજ અકસ્માતમાં તેમનું મૃત્યુ થાય છે. પિતાના અવસાન બાદ પુત્ર મહાવીર શર્માએ એક્સાઇડ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલિસી ક્લેમ કરી હતી, પરંતુ કંપનીએ દાવો મંજૂર રાખ્યો ન હતો. કંપનીએ આ માટે કારણ આપ્યું હતું કે વીમા કરાર મુજબ વીમા પોલિસી લેતી વખતે અરજદારે અગાઉની પોલિસી અંગે જણાવવાનું હોય છે. અહીં અરજદારે તેના અંગે જણાવ્યું ન હોવાથી આ દાવો નામંજૂર કરવામાં આવે છે. આમ અરજદાર દ્વારા તેની જૂની પોલિસીની વિગતો છુપાવવામાં આવી હતી. કંપનીએ દાવો નકારી કાઢતા મહાવીર શર્માએ રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક પંચનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાં પણ તેમનો દાવો ફગાવી દેવામાં આવ્યો. અહીં પણ બંને પંચે વીમા કંપનીની તે વાત ગ્રાહ્ય રાખી હતી કે અરજદારે અગાઉની પોલિસીની જાણ કરી નથી, આમ તેણે વીમા કરારનો ભંગ કર્યો છે. આ બંને જગ્યાએ નિષ્ફળતા મળ્યા પછી મહાવીર શર્મા સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે અરજદારે લીધેલ પોલિસી ₹25 લાખની હતી અને તેણે જે પોલિસીની વિગત જાહેર કરી ન હતી તે ફક્ત ₹2.3 લાખની જ હતી અને આના કારણે વીમા કંપનીને તે સવાલ કરવાની તક મળી કે આટલા ટૂંકા ગાળામાં શા માટે 2 જુદી જુદી વીમા પોલિસીઓ લેવામાં આવી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ સંજોગોમાં એક્સાઇડ જ નહીં કોઈ પણ વીમા કંપનીની પ્રકારની શંકા થાય તે સ્વાભાવિક છે, પણ અહીં સૌથી મોટો ફરક એ છે કે અહીં વીમા કંપની મુજબ છુપાવવામાં આવેલી પરંતુ ગ્રાહકના માનવા મુજબ અવગણનામાં આવેલી અથવા તો દર્શાવેલી રકમ ન જેવી છે. ક્યાં 25 લાખનો વીમો અને ક્યાં ₹2.3 લાખનો વીમો, અને તેથી આ સંજોગોમાં ગ્રાહક જાગૃતિની લગતી બાબત અસર ન કરી શકી. કોર્ટે જણાવ્યું હતું કે સવાલ મેડિક્લેમ પોલિસીનો નથી પરંતુ જીવન વીમા કવચનો છે. અહીં વીમા ધારકનું મૃત્યુ અકસ્માતથી થાય છે. આમ અન્ય પોલિસીઓ અંગે જાણ ન કરવી તે વાસ્તવિક હકીકત નથી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને કંપની વીમા ધારકોને દાવો નકારી શકે નહીં. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે અહીં વીમા કંપનીએ તે જાણતી હોવાનું માની લેવાય છે કે વીમા ધારક વર્તમાન પોલિસીનું પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતા ધરાવે છે અને તેની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે જ પોલિસી આપવામાં આવી હતી. આ બાબતના આધારે માનીએ તો કોર્ટ પોતે તે તારણ પર આવે છે જેમાં વીમા કંપની દ્વારા કરવામાં આવેલો દાવાનો અસ્વીકાર અયોગ્ય પગલું છે.
અને તેથી વીમા કંપનીએ અરજદારને તેની પોલિસી હેઠળના બધા જ લાભો વાર્ષિક 9% વ્યાજ દર સાથે ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. અને આજે સુપ્રીમ કોર્ટમાં વીમા પોલિસીની રકમના તફાવતના આધારે વીમા પ્રીમિયમ ચૂકવણીની ક્ષમતા પર જઈને અરજદારની અરજી સ્વીકારી લીધી અને વીમા કંપનીને દાવાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો. પરંતુ આવું બધા જ કિસ્સામાં શક્ય નથી. જો અરજદાર પાસે આટલી જ રકમની બીજી પોલિસી હોત તો તેણે આવું કર્યું ન હોત અને તેને કદાચ ક્લેમની રકમ પણ મળી હોત.